નમસ્કાર મિત્રો. તો કાલે આપણે માર્કેટને સમજવાની કોશિશ કરી હતી અને આજે ત્યાંથી જ કન્ટિન્યુ કરીએ. તો તમે જોયું છે કે પાછળના વિડીયોમાં આપણે ઘણું બધું સમજ્યા માર્કેટ વિશે, કે સ્ટોક માર્કેટ શું છે, કેવી રીતે પૂરી પ્રોસેસ હોય છે. આપણે કાલના લેક્ચરમાં પણ સમજ્યા હતા કે સ્ટોક માર્કેટમાં પૂરું આખી ઇકોસિસ્ટમ કેવી રીતે હોય છે. તમને કાલનો ગ્રાફ યાદ હશે તો આ જ ગ્રાફ હતો કે આ પૂરી ઇકોસિસ્ટમ કેવી રીતે ડેવલપ થઈ ગયેલી હોય છે, રાઈટ. તો હવે આજે આપણે સમજીએ સૌથી ઇમ્પોર્ટન્ટ ક્રુશિયલ પાર્ટ, કે આપણે જોયું છે કે સ્ટોક માર્કેટમાં આપણે ઘણી બધી કંપનીઓ જોઈએ છે, જેમ કે રિલાયન્સ, વિપ્રો, HDFC બેંક, ઘણી બધી કંપનીઓ લિસ્ટેડ છે. અને એક એસ્ટિમેટ પ્રમાણે ધારો કે BSEમાં છે 6000થી પણ વધારે કંપનીઓ લિસ્ટેડ છે અને NSEમાં 3000થી પણ વધારે કંપનીઓ લિસ્ટેડ છે. હવે આ લિસ્ટિંગનો મતલબ શું છે? આપણે જોઈએ છીએ કે જ્યારે પણ આપણે કોઈ કંપનીના શેર્સ ખરીદવાના હોય ત્યારે આપણે ક્યાં જઈએ છીએ? સ્ટોક માર્કેટમાં, રાઈટ. બટ સ્ટોક માર્કેટમાં કોઈ કંપની કેમ આવે છે? કેમ કોઈ કંપની પોતાના શેર ઓફર કરે છે પબ્લિકને? એના પાછળનું રીઝન શું છે? તો એ બધું જ આપણે સમજવાની કોશિશ કરીશું, રાઈટ. તો જો સિમ્પલ છે, વધારે કોમ્પ્લિકેટેડ નહીં કરીએ, એકદમ સરસ એક્ઝામ્પલના થ્રુ હું સમજાવીશ તમને કે કેમ કોઈ પણ કંપની છે પોતાનું કેવી રીતે બિઝનેસ શરૂ કરે છે અને કેવી સ્ટ્રગલમાંથી પસાર થઈ અને સ્ટોક માર્કેટ સુધી પહોંચે છે અને કેમ સ્ટોક માર્કેટ સુધી પહોંચે, રાઈટ. યાની કે પોતાના શેર્સ પબ્લિકને કેમ ઓફર કરે છે, એના પાછળનું કારણ શું છે, એ બધું જ આપણે આજના લેક્ચરમાં સમજીશું, રાઈટ. તો ચલીએ શરૂ કરીએ. હવે જો સૌથી પહેલાં હું તમને એક સરસ સ્ટોરી કહું અને સ્ટોરીના થ્રુ આપણે અન્ડરસ્ટેન્ડ કરવાનો ટ્રાય કરીશું કે આપણે એક્ઝેક્ટલી કેવી રીતે માર્કેટને સમજી શકીએ છીએ. ચાલો, તો સૌથી પહેલાં જો એક સ્ટોરી શું છે કે કોઈ એક વ્યક્તિ છે, જેમ કે આપણે સરસ એક્ઝામ્પલ લઈએ, કોઈ એક વ્યક્તિ છે, જે વ્યક્તિ ધારો કે એ વ્યક્તિનું નામ છે અજય, રાઈટ. અજય નામ છે. શું નામ છે? અજય નામ છે. થોડું માર્ક કરી લો. ઓકે, અજય નામ છે. હવે અજય જોડે છે ને સરસ એક બિઝનેસ આઈડિયા છે. યાની કે અજયને એક સરસ બિઝનેસ આઈડિયા આવ્યો છે. એનું એક વિઝન છે. શું વિઝન છે? કે એને એક ગાડી બનાવવાની કંપનીની શરૂઆત કરવી છે. મતલબ કે એને એક ગાડી બનાવવાની ફેક્ટરીની શરૂઆત કરવી છે. હવે અજયને અજય પોતાનું એક ફ્રેમવર્ક તૈયાર કરે છે, ટોટલ વર્ક તૈયાર કરે છે અને પછી સરસ એસ્ટિમેટ કાઢે છે કે મને જો મારા બિઝનેસની શરૂઆત કરવી છે તો ડેફિનેટલી છે કે પૈસા જોઈએ છે. તો કેટલા પૈસા જોઈએ છે? કે મિનિમમ મારે 1 કરોડ રૂપિયા જોઈશે. કેટલા જોઈશે? 1 કરોડ રૂપિયા જોઈશે. હવે ચલો, અજય જોડે પૂરી એસ્ટિમેટ લગાવી. હવે અજય વિચારી રહ્યો છે કે યાર મારી જોડે 1 કરોડ રૂપિયા તો છે નહીં. તો અજય એના એક ફ્રેન્ડ જોડે જાય. ધારો કે અજય ક્યાં ગયો? એનો એક ફ્રેન્ડ છે જેનું નામ છે, એક્ઝામ્પલ તરીકે લઈએ છીએ કે નિકુલ. તો નિકુલ જોડે જઈ અને પોતાનું બિઝનેસ આઈડિયા શેર કરે છે. તો અજય કહે છે કે મારે એક કંપનીની શરૂઆત કરવી છે જેમાં મારી કેપિટલ એક્સપેન્ડિચર, મતલબ કે મારે પૈસાની જરૂર છે 1 કરોડ રૂપિયા, રાઈટ. તો કે 50 લાખની વ્યવસ્થા તો મેં કરી નાખી છે, બાકી 50 લાખ રૂપિયા ખૂટે છે. હવે જો અજય છે એ એક ઇનિશિયલ સ્ટેજ ઉપર અને અત્યારે સુધી એની કોઈ બેકગ્રાઉન્ડ સોર્સ ઓફ ઇન્કમ નથી, રાઈટ. તો એની જોડે કેટલા ઓપ્શન હોઈ શકે? ધારો કે એની જોડે એને 1 કરોડ રૂપિયા ભેગા કરવા છે તો મેજરલી એની જોડે 3 ઓપ્શન મેક્સિમમ હોઈ શકે. એ કાં તો બેંક જોડે જાય છે, બેંક જોડે જઈ અને લોન માગે છે, બટ બેંક લોન નહીં આપે કેમ કે કોલેટરલ વગર તો ડેફિનેટલી બેંક લોન નહીં આપે. બીજું બે જ વસ્તુ રહી, યા તો ફેમિલીવાળા જોડે માગે યા તો કોઈ ફ્રેન્ડ જોડે માગે. તો અજય શું કર્યું? પોતાના ફેમિલીવાળા જોડે જઈ અને 50 લાખની વ્યવસ્થા કરી નાખી છે અને બાકીના 50 લાખ રૂપિયા ખૂટે છે. હવે અજય પોતાનો આઈડિયા શેર કરે છે. એ ટાઈમે નિકુલને થોડો કોન્ફિડન્સ આવી જાય છે. શેના ઉપર? અજય ઉપર. નિકુલને એવું લાગી રહ્યું છે કે અજય બહુ સરસ બિઝનેસમેન છે અને બહુ જ સરસ ધંધો આગળ વધારશે, કંપનીને સરસ ગ્રો કરશે. એટલે નિકુલ શું કહે છે અજયને કે ભાઈ અજય, હું તારા બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માગું છું. એટલે કે નિકુલ કહે છે હું તને 50 લાખ રૂપિયા આપીશ, મતલબ હું 50 લાખ રૂપિયા તારા બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યો. યાદ રાખો, નિકુલે એમ નથી કીધું કે હું લોન આપી રહ્યો છું. નિકુલે શું કીધું? કે હું તારા બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યો છું. જો ઇન્વેસ્ટમેન્ટ અને લોનમાં હંમેશા ફરક હોય. લોન આપીએ તો એને પાછા પૈસા આપવા પડે, મતલબ વળતર આપવું પડે, ઉપર ઇન્ટરેસ્ટ પે કરવું પડે જે તમારા જે કન્ડિશનના હિસાબથી તય થયું હોય. બટ જ્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો કોઈ પર્ટિક્યુલર બિઝનેસમાં તો એ તમે લોન નથી આપી રહ્યા, તમે તમારા રિસ્ક ઉપર તમે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા હતા. નિકુલે કેમ ઇન્વેસ્ટમેન્ટ કર્યું? કેમ કે નિકુલને એવું લાગતું હતું કે અજય સરસ બિઝનેસ ચલાવશે
સો નિકુલ શું કરે છે, 50 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરે. હવે એના 50 લાખના બદલામાં નિકુલે કંઈક તો લીધું હશે. શું લીધું કે નિકુલે અજયને સિમ્પલ કીધું કે ભાઈ જો હું તને 50 લાખ રૂપિયા આપું છું, મતલબ તારા બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ કરું છું, એના બદલામાં હું તારી કંપનીમાં 20% ઇક્વિટી લઈશ, મતલબ કે ભાગીદારી, આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો ભાગીદારી લઈશ, કે 20% મારી કંપનીમાં ભાગીદાર. અજય કહે છે ઓકે ભાઈ. તો અજય શું કરે છે, બંને જોડેથી અજય નિકુલ જોડેથી 50 લાખ રૂપિયા લઈ અને એની જોડે 50 લાખ રૂપિયા લઈ અને 1 કરોડ કંપનીની શરૂઆત કરે છે, બરાબર. આ બેઝ કેપિટલ છે, મતલબ આપણે કંપનીની વેલ્યુ પણ ગણી શકીએ કે કંપનીની વેલ્યુ કેટલી છે અત્યારે, તો કે 1 CRની વેલ્યુ છે, રાઈટ. હવે શું કરે છે અજય, સરસ એને એક નાનો પ્લાન્ટ નાખવો તો એક પ્લાન્ટ નાખી અને સરસ પોતાના બિઝનેસની શરૂઆત કરે છે. હવે અજય સરસ બિઝનેસની શરૂઆત કરે છે તો 2 વર્ષ શરૂઆતમાં સરસ બિઝનેસ ચલાવે અને બિઝનેસને ગ્રો કરવાની કોશિશ કરે છે. થોડા ટાઈમ પછી અજયને લાગ્યું કે મારો ધંધો બહુ જ સરસ ચાલી રહ્યો, હવે મારે મારા ધંધાને મોટું કરવાની જરૂર છે. એટલે શું થશે, અજય શું કહે છે કે યાર મારે મારા ધંધાને મોટો કરવો છે તો ડેફિનેટલી પૈસાની જરૂર પડશે. તો હવે અજય જોડે સેમ પાછો એના એ જ ઓપ્શન છે, બેંક જોડે લોન લઈ લે. પણ આ વખતે જો બેંક એને લોન પણ આપશે તો એને ખબર છે કે હું લોન લઈશ તો હર મહિને મારે ઇન્ટરેસ્ટ પે કરવું પડશે, મતલબ એક ફાઇનાન્શિયલ બર્ડન આવી જશે. તો એના કરતાં કોઈ ઇન્વેસ્ટર હોટી લઉં કે જે મારા ધંધામાં ઇન્વેસ્ટમેન્ટ કરવા તૈયાર થઈ જાય. તો અજય શું કરે છે, અજય કોઈક ત્રીજા વ્યક્તિ જોડે જાય છે. અજયને એવું લાગે છે કે આ વ્યક્તિ જોડે પૈસા છે, ધારો કે એ વ્યક્તિ કોઈ વ્યક્તિ છે, જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ કે પાર્થ છે, રાઈટ. તો પાર્થ જોડે જઈને શું કહે છે કે ભાઈ મારો આ ધંધો છે, અમે આટલા વર્ષથી સરસ બિઝનેસ રન કરી રહ્યા છીએ અને અમારા ફ્યુચર પ્લાન બહુ સોલિડ છે, અમારા ધંધા, મતલબ બિઝનેસ વિશે પૂરું એક્સપ્લેનેશન કરે. પછી લાસ્ટમાં પૂછે છે કે શું તમે મારા ધંધામાં ઇન્વેસ્ટમેન્ટ કરશો. તો પાર્થને શું લાગે છે, સિમ્પલ લાગે છે યાર અજય બહુ સરસ બિઝનેસ કરી રહ્યો છે તો ડેફિનેટલી એના ધંધામાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. તો પાર્થ શું કરે છે, તૈયાર થઈ જાય કે ઓકે ભાઈ હું તમારા ધંધામાં પૈસા ઇન્વેસ્ટ કરીશ. એટલે પાર્થ પૂછે છે કેટલા પૈસા રિક્વાયર છે. એટલે અજય પ્રિપેરેશન કરી રહ્યા. તો અજય શું કીધું હતું કે મારે અત્યારે 10 કરોડ રૂપિયાની જરૂર છે. 10 કરોડ શેના માટે, કે બિઝનેસના એક્સપાન્શન માટે, રાઈટ. ધંધાને મોટો કરવા માટે, આગળ વધારવા માટે શું કરવું પડશે કે 10 કરોડની રિક્વાયરમેન્ટ છે. પાર્થ કે ઓકે હું તમને 10 કરોડ આપી દઉં છું, ઇન્વેસ્ટ કરી દઉં છું, એના બદલામાં મને શું મળશે. તો એના બદલામાં શું કર્યું, અજયે 10% ભાગીદારી આપી દીધી. કોને, પાર્થને. અને એના બદલામાં પાર્થે શું આપ્યું, 10 કરોડ રૂપિયા. હવે જુઓ પાર્થે કેમ અજયના ધંધામાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું. ડેફિનેટલી સિમ્પલ હતું કે પાર્થની એક્સપેક્ટેશન એવી છે કે અજય આ બિઝનેસને આગળ લઈ જશે. સો એમણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું એ એક્સપેક્ટેશન સાથે કે જેમ જેમ ધંધો ગ્રો થશે એમ મારા ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ પણ વધશે. કેવી રીતે, હવે જો 10 કરોડની ફંડિંગ આવતા જ કંપની 11 કરોડની થઈ ગઈ. કેવી રીતે, તો 1 કરોડની કંપનીની વેલ્યુ હતી, હવે 10 કરોડની ફંડિંગ આવતા કંપનીની વેલ્યુએશન વધી ગઈ, મતલબ 11 કરોડ રૂપિયા થઈ ગયા, રાઈટ. હવે તમે વિચારો કે જે ઇન્વેસ્ટમેન્ટ નિકુલે 50 લાખમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું ત્યારે એ કંપનીની વેલ્યુ 1 કરોડ રૂપિયા હતી, બટ હવે એ કંપની 11 કરોડ રૂપિયાની થઈ ચૂકી છે. તો 11 કરોડમાં 20% ભાગીદારી કેટલી થઈ તમે એસ્ટિમેટ કરી શકો, રાઈટ. તો મતલબ કહેવાનો મતલબ કે સિમ્પલી કે કોઈ પણ ઇન્વેસ્ટર પોતાના પૈસા ઇન્વેસ્ટ કરે છે કોઈ પણ ધંધામાં એ એક્સપેક્ટેશન સાથે કે મારા ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ વધશે, કે હું જે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યો છું આ કંપનીમાં એની વેલ્યુ વધશે. કેવી રીતે વધશે, તો કંપની ગ્રો કરશે. જેમ જેમ કંપની ગ્રો કરશે, જેમ જેમ કંપનીમાં ફંડિંગ આવશે એમ કંપનીની વેલ્યુએશન વધશે. કંપનીની વેલ્યુએશન વધશે એમ કોઈ પણ ઇન્વેસ્ટર છે એના પણ પૈસા બનશે. જેમ કે નિકુલે 50 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કર્યા હતા, કંપની ગ્રો થઈ 11 કરોડ સુધી પહોંચી, તો હવે 11 કરોડમાં 20% નિકુલના છે, રાઈટ. યાની કે ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ વધી ગઈ, રાઈટ. એ જ એક્સપેક્ટેશન સાથે પાર્થે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. હવે શું થાય છે કે 10 કરોડ રૂપિયા લઈ અને સરસ બિઝનેસ ચલાવે છે પાર્થ, અને પછી ધીરે ધીરે કંપની ગ્રો થઈ રહી છે, રાઈટ. ધીરે ધીરે કંપનીને ગ્રો કરી રહ્યા છે. હવે થોડા ટાઈમ પછી પાછું લાગે છે, કોને, અજયને એવું લાગે છે કે મારે મારો બિઝનેસ હજુ એક્સપાન્ડ કરવાની જરૂર છે, કે હજુ થોડું મોટો પાયે લઈ જઈએ. તો પાછું એનું એ જ કે શું કરવું પડશે કે હવે એની જોડે પાછો ઓપ્શન છે કે હવે પાછા કાં તો બેંક જોડે જાય
એને કે આ વખતે એણે એસ્ટિમેટ કર્યું કે કેટલા પૈસા જોઈએ છે, તો કે આ વખતે મારે 100 કરોડ રૂપિયા જોઈએ છે. તો કે 100 કરોડ રૂપિયા જોઈએ છે, તો એની જોડે ફરતી એનું એ જ ઓપ્શન છે કે કાં તો લોન લઈ લે, કાં તો પ્રોફિટ, જેને આપણે ફાઇનાન્સની ભાષામાં ઇન્ટરનલ અક્યુરલ્સ પણ કહીએ, રાઈટ. મતલબ કે જે પ્રોફિટ બન્યું છે, આટલા વર્ષથી બિઝનેસ ચાલે છે, તો એ પ્રોફિટમાંથી થોડું ડિસ્ટ્રીબ્યુશન કરવું, થોડું લોન લઈ લે, કાં થોડું ઇન્વેસ્ટમેન્ટ, કોઈ ઇન્વેસ્ટર શોધી લે, રાઈટ. એ પણ ત્રણેય વસ્તુ અપ્રોચ પણ રાખી શકે છે. બટ મેજરલી તમને પણ ખબર છે કે લોન લે છે ઇનિશિયલ સ્ટેજમાં, તો એના ઉપર ફાઇનાન્શિયલ બર્ડન આવવાનું છે. એટલે એણે શું કર્યું કે ક્લાયન્ટ કે એક સરસ ઇન્વેસ્ટર શોધી લઉં. એટલે હવે શું કરે છે, આજે કોઈ એક એવા વ્યક્તિ જોડે જાય છે જેની જોડે કેટલા છે, 100 કરોડ રૂપિયા છે. અને એ વ્યક્તિ જોડે જેમ પાર્થ જોડે જઈને જેમ સેમ લાઈન બોલી હતી કે ભાઈ અમારો ધંધો આ છે, અમે આટલા વર્ષથી બિઝનેસ ઓપરેશન રન કરી રહ્યા છીએ, અમે આટલું પ્રોફિટ જનરેટ કર્યું છે, અમે આટલી રેવન્યુ જનરેટ કરીએ, બધું જ અમારા શું ફ્યુચરનું વિઝન છે, શું, રાઈટ, એ બધું ડિસ્કશન કર્યું. અને ફાઇનલી એ વ્યક્તિને કન્વિન્સ કરવાની કોશિશ કરે છે કે શું તમે અમારા ધંધામાં ઇન્વેસ્ટમેન્ટ કરશો. તો એ વ્યક્તિ તૈયાર થઈ જાય છે કે ઓકે હું તમારા બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ કરી દઈશ, કે પણ એના બદલામાં શું આપશો. તો હું સિમ્પલ કે એના બદલામાં હું તમને 10% ઇક્વિટી, મતલબ 10% ભાગીદારી આપીશ. જો અત્યાર સુધી પાર્થ જોડે 10% હતી, નિકુલ જોડે 20% હતી, અને આ એક નવો વ્યક્તિ આવ્યો જેનું આપણે એક નામ રાખી દઈએ કે કમલેશ, બરાબર. એ કમલેશ જોડે પણ કેટલા પર્સન્ટ હતા, 10%. મતલબ અહીંયા તમે જોઈ શકો છો 40% ઇક્વિટી, મતલબ 40% ભાગીદારી ડિસ્ટ્રીબ્યુટ થઈ ગઈ છે, રાઈટ, ઇન્વેસ્ટરમાં. બાકીની જે 60% પોર્શન વધ્યો છે, એ 60% પોર્શન કોની જોડે છે, અજય જોડે, રાઈટ, જે પ્રમોટર યાની કે કંપનીનો માલિક છે, રાઈટ. હવે 100 કરોડની ફંડિંગ આવતા જ કંપનીની વેલ્યુ 111 કરોડ રૂપિયા થઈ ગઈ છે. પહેલાં 11 કરોડ હતી, 100 કરોડની ફંડિંગ આવતા જ કંપનીની વેલ્યુ 111 કરોડ રૂપિયા સુધી પહોંચી ચૂકી. હવે તમે સિમ્પલ વસ્તુ વિચારો, પાર્થે જે પૈસા ઇન્વેસ્ટ કર્યા હતા 10 કરોડ, એ એક્સપેક્ટેશન સાથે કે મારા ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ વધશે જેમ કંપની ગ્રો કરશે. તો એ જ વસ્તુ થયું, જે કંપની 11 કરોડની હતી એ અત્યારે 111 કરોડ સુધી પહોંચી ગઈ. હવે 111 કરોડમાં પાર્થના 10%ની વેલ્યુ કેટલી છે, તમે જોઈ શકો છો કે એના ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ વધી ગઈ, રેટ. તો એ જ વસ્તુ છે કે કોઈ પણ ઇન્વેસ્ટર કોઈ પણ બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે તો એના પાછળનું શું પર્પઝ છે કે પોતાના ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ વધે. જેમ કે નિકુલે 50 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કર્યા હતા, રાઈટ. કશું જ એણે કર્યું નથી, બધી જ બિઝનેસ એક્ટિવિટી, પોતાનો બિઝનેસ કોણે ગ્રો કર્યો, પ્રમોટર યાની કે અજય. પેલું તો જસ્ટ ઇન્વેસ્ટર હતો, એણે તો જસ્ટ ખાલી પૈસા ઇન્વેસ્ટ કર્યા, અને પોતાના પૈસા કેવી રીતે ગ્રો થઈ ગયા. હવે 50 લાખની વેલ્યુના હિસાબથી એણે 20% ઇક્વિટી લીધી હતી, તો અત્યારે 111 કરોડની કંપનીમાં 111 કરોડના 20% તમે ઇમેજિન કરી શકો છો, તો 20 થી 21 કરોડ રૂપિયા જેટલું થાય. મતલબ 50 લાખની વેલ્યુ ક્યાં વધી ગઈ. તો આ જ પર્પઝ હોય કોઈ પણ ઇન્વેસ્ટરનો, રાઈટ. તો આવી રીતે કોઈ પણ ફંડિંગ ક્યારે લે વ્યક્તિ, ફંડિંગ કેમ લે છે, ડેફિનેટલી પોતાનો બિઝનેસ એક્સપાન્ડ કરવા, પોતાનો ધંધો આગળ વધારવા માટે શું જોઈશે કે પૈસા જોઈશે. તો એને ફાઇનાન્સની ભાષામાં આપણે કેપિટલ એક્સપેન્ડિચર કહીએ. તો કેપિટલ એક્સપેન્ડિચર પૂરું કરવા માટે શું કરે છે, ઇન્વેસ્ટરના પૈસા લઈએ અને એના બદલામાં શું કરે, કંપનીની ભાગીદારી આપે છે, રાઈટ. હવે ઇન્વેસ્ટર પોતાના રિસ્ક ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યો છે, રાઈટ. જો એના પૈસા ડૂબે છે તો ડેફિનેટલી પૂરેપૂરા એના પૈસા ગયા. કેમ કે એ એમ ના કહી શકે મેં પૈસા મારા ડૂબાડી આમ તેમ ના, એ પોતાના રિસ્ક ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યો, બરાબર. તો હવે આવી રીતે ધીરે ધીરે કંપની આગળ વધતી જશે, અને ફાઇનલી એક સ્ટેજ આવશે કે જ્યારે કંપનીને હવે આ વખતે હજુ પણ મોટા લેવલ એક્સપાન્ડ કરવું છે. મતલબ હવે એ વિચારી રહ્યું છે કે બધા જ સ્ટેટમાં હું ફેક્ટરી ખોલું, મશીનરી, એડવાન્સ મશીન લાવું, જેથી એક સારી ગાડી બનાવી શકું, રાઈટ. તો હવે શું કરે છે, હવે એણે એસ્ટિમેટ કર્યું કે હવે મને લાગે છે કે હવે મારે કેટલા જોઈએ, 5000 કરોડ રૂપિયા જોઈએ. હવે તમને પણ ખબર છે કે 5000 કરોડ કોઈ એક વ્યક્તિ જોડે ઇઝીલી મળી જાય નહીં. હવે આટલા પૈસાની જરૂર છે શેના માટે, તો કે ભાઈ બિઝનેસને એક્સપાન્શન કરવા માટે, બિઝનેસને આગળ લઈ જવા માટે. હવે આટલા બધા પૈસા લાવવા ક્યાંથી, રાઈટ. તો હવે સૌથી મેઇન ક્વેશ્ચન આવે, હવે શું કરશે અજય, હવે એક ડિસિઝન લેશે. અજય શું કરશે કે અચ્છા ઓકે, એક કામ કરીએ, આપણે આપણી કંપનીને સ્ટોક માર્કેટમાં લિસ્ટ કરાવી નાખીએ. ક્યાં લિસ્ટ કરાવી નાખીએ, સ્ટોક માર્કેટમાં. કેમ, તાકી આપણે સ્ટોક માર્કેટમાં આપણી કંપનીને લિસ્ટ કરાવીએ, મતલબ કે સિમ્પલી આપણે આપણા શેર્સને ઓફર કરીએ કોને, પબ્લિકને, રાઈટ. અત્યાર સુધી કોઈ પ્રાઇવેટ વ્યક્તિને ઓફર કરતા હતા, એના બદલામાં આપણે ફંડ લેતા હતા. હવે આપણે શું કરીશું, આપણા શેર્સ ઓફર કરીશું પબ્લિકને. કેમ પબ્લિકને, તાકી એમની જોડે પૈસા આવે. કેવી રીતે, જો આનો મતલબ શું છે કે જ્યારે પણ કોઈ પ્રમોટર
એવું નક્કી કરે કે અત્યાર સુધી મારે મારી કંપનીને સ્ટોક માર્કેટમાં ફર્સ્ટ ટાઈમ લિસ્ટ કરાવી છે, તો આને આપણે શબ્દ સાંભળ્યો છે જેને IPO કહેવાય, ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ. ઇનિશિયલ મતલબ શું કે સૌ પ્રથમ વખત, પબ્લિક મતલબ કે જે જનરલ આપણી જાહેર પબ્લિક છે એને, અને ઓફર મતલબ કે પહેલી વાર કંપની પોતાના શેર ઓફર કરી રહી છે પબ્લિકને, રાઈટ. તો આનો મતલબ છે IPO. તો તમે અવારનવાર IPOનો તમે ઘણીવાર સાંભળતા હશો કે IPO આવે છે. મતલબ સિમ્પલ શું છે IPO આવે છે? એનો સિમ્પલ મતલબ એ જ છે કે કંપનીને ફંડની રિક્વાયરમેન્ટ છે. ફંડ શેના માટે જોઈએ છે? પોતાના બિઝનેસ એક્સપાન્શન માટે જોઈએ છે. તો એ બિઝનેસ એક્સપાન્શન માટે ફંડ રિક્વાયરમેન્ટ જે છે એ ફંડ લેવા માટે કંપની કોને અપ્રોચ કરે છે? સ્ટોક માર્કેટ સુધી પહોંચે છે. અને પોતાની કંપની અત્યાર સુધી પ્રાઇવેટ હતી. કેમ કે પાર્થ, નિકુલ, કમલેશ અને અજય 4 જ પાર્ટનર હતા. બટ હવે પોતાના કંપનીના શેર્સ કોને ઓફર કરશે? પબ્લિકને. જેથી કારણે શું થશે? ઘણી બધી પબ્લિક છે એ શું કરશે? અહીંયા શેર્સ બાય કરશે. હવે તમે ધારો કે વિચારો કે કોઈ પણ કેમ પબ્લિક આ બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે, એનું રીઝન છે. જો કેવી રીતે કે તમે એક વસ્તુ વિચારો કે ધારો કે મને ખબર પડે છે કે અજય મોટર્સ, જેમ કે અજયની કંપનીનું નામ હતું, ધારો કે એક્ઝામ્પલ લઈએ, અજય મોટર્સ કરીને કંપની આવવાની છે જે સ્ટોક માર્કેટમાં લિસ્ટ થવાની છે. હવે અજય મોટર્સ પોતાના સરસ ડોક્યુમેન્ટ સર્ક્યુલેટ કરે છે, એમાં પોતાના બધી જ બિઝનેસની ઇન્ફોર્મેશન આપી છે. તો કોઈ છૂટો છવાયો વ્યક્તિ છે, રિટેલ પબ્લિક બેઠી છે, રાઈટ. તો એ રિટેલ પબ્લિક શું કરે છે? રિટેલ વ્યક્તિ શું કરે છે? રિટેલ વ્યક્તિ સિમ્પલી અંદાજો લગાવે છે કે યાર આ કંપની બહુ સરસ છે, આ કંપનીએ સરસ બિઝનેસ ગ્રો કર્યો છે, મારા પૈસા પણ ગ્રો થઈ શકે, તો લાઈને હું એ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરું. એટલે એ રિટેલ પબ્લિક શું કરશે? ઘણી બધા જે છૂટાછવાયા લોકો શું કરશે કે ભાઈ લાવો મારે 200 શેર્સ ખરીદવા, લાવો મારે 300 શેર્સ ખરીદવા છે. તો એ પૈસા આપશે અને એના બદલામાં શું આપશે? શેર્સ આપશે. હવે એક વખત કંપની લિસ્ટેડ થઈ જશે સ્ટોક માર્કેટમાં, એટલે આપણે અવારનવાર સાંભળીએ અને પબ્લિકલી લિમિટેડ કંપની કહેવાય. મતલબ હવે એમાં પબ્લિક પણ પાર્ટિસિપેટ છે, કેમ કે પબ્લિક પણ એના શેર્સ બાય એન્ડ સેલ કરી રહી છે. તો આ સિમ્પલ મતલબ છે IPOનો. IPO મતલબ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ. તો આવી રીતે એટલે જ હું કહું છું કે જેટલી પણ કંપનીઓ તમને સ્ટોક માર્કેટમાં અત્યાર સુધી દેખાઈ રહી છે, જેટલી પણ તમે કંપનીઓને રોજ જોવો છો, એ આ બધી રિલાયન્સ, વિપ્રો, HDFC બેંક, એ બધી એક સ્ટેજ બિઝનેસમાંથી પસાર થઈ છે અને કેપિટલ એક્સપેન્ડિચર માટે મતલબ ફંડ રિક્વાયરમેન્ટ માટે શું કર્યું છે? સ્ટોક માર્કેટમાં લિસ્ટ થઈ છે, રાઈટ. તો એ બધા જ જેટલી પણ તમે કંપનીઓ જોઈ છે, બધી જ કંપનીઓ આ પ્રોસેસમાંથી પસાર થઈ છે. તો સિમ્પલી કે સ્ટોક માર્કેટ સુધી કેમ કોઈ કંપની પહોંચે છે, અને આ સ્ટોક માર્કેટમાં આપણું કોણ હશે? રિટેલ પબ્લિક. રિટેલ પબ્લિક શું કરશે? કોઈ પણ કંપનીના શેર્સ ખરીદવા છે તો સૌથી પહેલાં બ્રોકરને ઓર્ડર પહોંચાડશે, બ્રોકર એક્સચેન્જને ઓર્ડર પહોંચાડશે, અને એક્સચેન્જ શું કરશે? આમની જોડેથી શેર્સ લઈ અને પબ્લિકને આપી દેશું, પબ્લિકના પૈસા લઈને કંપનીને આપી દેશું, રાઈટ. હવે તમારે કોઈ પણ કંપનીના શેર્સ ખરીદવા છે, તમે રિલાયન્સની ઓફિસે જઈને એમ ના કહી શકો મારે તમારી કંપનીના 500 શેર્સ ખરીદવા. ના, તમારે શેર્સ ખરીદવા ક્યાં જવું પડશે? એક્સચેન્જ ઉપર, એટલે કે સ્ટોક માર્કેટમાં જવું પડશે, રાઈટ. તો એક્સચેન્જમાં જશો ત્યારે તમને કોઈ પણ કંપનીના શેર્સ મળશે. સિમ્પલ છે, રાઈટ. તો હવે બીજું શું કે તમે મતલબ સરસ રીતે સમજી ગયા હશો કે IPOનો મતલબ શું છે, જે તમે અવારનવાર સાંભળો છો કે IPO આવવાનો. તો એના પાછળ ફંડામેન્ટલી શું રીઝન છે, કેવી રીતે કંપની પોતાનો બિઝનેસ શરૂ કરે છે, ધીરે કંપની ગ્રો કરે છે, અને કંપની એની એક સ્ટેજ સુધી પહોંચે છે કે જ્યાં એને હ્યુજ કેપિટલ સાઇઝ રિક્વાયરમેન્ટ છે પોતાના બિઝનેસ એક્સપાન્શન માટે. એટલે એ શું કરે છે? સ્ટોક માર્કેટને અપ્રોચ કરે છે, બરાબર. હવે એક વખત સ્ટોક માર્કેટને અપ્રોચ કરશે એટલે શું થશે? અત્યાર સુધી જે પ્રાઇવેટ કંપની હતી એ પબ્લિકલી લિમિટેડ કંપની થઈ જશે, અને જેવી કંપની સ્ટોક માર્કેટમાં લિસ્ટ થશે એટલે ડેઇલી બેઝ ઉપર બધા જે પણ રિટેલ પાર્ટિસિપન્ટ છે એને ટ્રેડ પણ કરશે, ઇન્વેસ્ટમેન્ટ પણ કરશે, એટલે કે ખરીદ વેચાણ થશે, જેથી શેર્સની પ્રાઇસમાં ફ્લક્ચ્યુએશન પણ થશે. હવે કેવી રીતે કંપની, ધારો કે કોઈ પ્રમોટર અજય મોટર્સ છે, જેમ કે અજય નક્કી કર્યું કે મારે મારી કંપનીને લિસ્ટ કરાવી છે સ્ટોક માર્કેટમાં, શું ઇઝીલી બીજા દિવસે સ્ટોક માર્કેટમાં લિસ્ટ થઈ જશે? ના, બિલકુલ નહીં. તો કંપનીને આખી પ્રોસેસમાંથી પસાર થવું પડશે. એ પ્રોસેસમાંથી પસાર થઈ અને પછી ફાઇનલી કંપની પહોંચશે સ્ટોક માર્કેટમાં, મતલબ લિસ્ટ થશે, અને પછી પબ્લિક એમાં પાર્ટિસિપેટ કરશે. એ આખી IPOની પ્રોસેસ કેવી રીતે હોય છે એ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું, રાઈટ. આખી IPOની પ્રોસેસ સમજીશું, કેવી રીતે IPO ફીલ કરવો આપણે એઝ અ
ટ્રેડર એઝ અ રિટેલ પાર્ટિસિપન્ટ બ્રોકરના પ્લેટફોર્મ ઉપરથી આપણે કેવી રીતે ઓર્ડર નાખીશું એનો પ્રેક્ટિકલ અપ્રોચ પણ શીખીશું, રાઈટ? તો જે પણ તમને વિડીયોમાં ધારો કે તમને એવું લાગતું કે વિડીયોમાં આ બાબતની જણાવવાની જરૂર છે તો તમે કમેન્ટ પણ કરી શકો છો. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.